ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વધુ એક મોંઘવારીનો માર સામાન્ય જનતા પર ઝીકવામાં આવ્યો છે, જેનો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે। વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ હાથમાં બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્રિત થયા હતા। તેમના દ્વારા રાંધણ ગેસના ભાવમાં જે વધારો ઝીકવામાં આવ્યો છે તેને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો ને જેની અસર સીધી જ ગૃહિણીઓના બજેટ પર પડશે। આ વધારો વહેલામાં વહેલી તકે પાછો ખેંચવામાં આવે। આગામી 15 દિવસમાં જ રાંધણ ગેસના ભાવમાં એટલે કે ગેસ સિલિન્ડરના ભાવમાં જે 50 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે તે પાછો નહીં ખેંચવામાં આવે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। સરકાર જે નીતિ અપનાવી રહી છે તેની એક જ વસ્તુ છે, પોતાની તિજોરી પોતાના ખિસ્સા ભરો। પહેલા હતા કાળાબજારી થતી હતી, હવે તો સરકાર પોતે જ કાળાબજારી કરી રહી છે એવું લાગી રહ્યું છે। કારણ કે ટૂંક સમય પહેલા ગેસના સિલિન્ડરો જેમની પાસે નહોતા તે લોકોને 100 રૂપિયામાં ગેસ સિલિન્ડરના કનેક્શન આપવામાં આવ્યા। કનેક્શન આપતાની સાથે જે ગરીબ જનતા 10 લીટર કેરોસીન લઈ અને ઘર ચલાવતી હતી તે બંધ કરી દેવામાં આવ્યું। વારંવાર ભાવ વધારો કરી અને આજે ગેસ સિલિન્ડરનો એટલો મોટો ભાવ વધારો કરી દીધો છે કે ગરીબ જનતાને રિફિલ કરાવવા માટેના પણ આજે પૈસા નથી। જનતા પહેલાં કેરોસીન હતું તો એમનું ઘર ચાલી જતું હતું। પરિસ્થિતિ એવી છે કે ન ગેસ છે અને ન તો કેરોસીન છે। આજે વિરોધ પક્ષ ન હોવાના કારણે જે માર ભારતીય જનતા પાર્ટી ગરીબ જનતાને મારી રહી છે, દરેક વસ્તુમાં ભાવ વધારો, આજે ગેસ સિલિન્ડરમાં આજે સવારે જ કદાચ પેટ્રોલ અને ડીઝલમાં બી ભાવ વધારો આવ્યો છે। દરેક વસ્તુમાં ભાવ વધારા ઝીકી અને દેશનો રૂપિયો પોતાની તિજોરીમાં કેવી રીતે ભરવા, પોતાના ખિસ્સા કેવી રીતે ભરવા, તે જ આ ભારતીય જનતા પાર્ટી રૂખ અપનાવ્યું છે। અને આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે આ જે નીતિ છે તે બંધ કરો અને ગેસનો ભાવ વધારો જે કરવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે તો આ ગરીબ જનતાને થોડી શાંતિ મળે એવી અમારી આશા છે। શું માનો છો, હવે આ વિરોધ કર્યો છે, આજે બેનર પોસ્ટર સાથે વિરોધ કરી રહ્યા છો, હવે કેવી રીતે આગળ રણનીતિ રહેશે? આજે અમે બેનર પોસ્ટર સાથે વિરોધ કરી રહ્યા છીએ। જો આની પર કોઈ પણ જાતના પગલાં લેવામાં નહીં આવે તો મોટા પાયે ધરણા કરીશું। અમે આમ આદમી પાર્ટી કોઈ પણ રીતે ભારતની જનતા, ગુજરાતની જનતાને ન્યાય મળે અને તેમની પર આ વધારા વારંવાર ઝીકવામાં ન આવે અને ભારતીય જનતા પાર્ટી પોતાની તિજોરી ભરવા કરતાં લોકોને સહાય કરે તેવી આશાથી અમે આ ગાંધી ચિહ્ને જઈ અને જો 15 દિવસમાંનો નિકાલ નહીં આવે તો ધરણા પર બેસીશું અને મોટી સંખ્યામાં એકત્રિત થઈશું।